તો ફક્ત 50 જ રૂપિયામાં ડબ્બો ભરાઈને વેફર આપણે એકદમ ક્રિસ્પી તૈયાર છે. અને તમને અવાજ સાંભળતા જ ખબર પડી જશે કે વેફર આપણી કેટલી ક્રિસ્પી બની છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરાય તેવી કાચા કેળાની વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની છે ને. તમે જુઓ, મોઢામાં નાખતા જ એકદમ ક્રન્ચી થઈ છે ને એવી આપણી આ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. જો વેફર બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા વજનમાં 1 કિલો જેટલા કેળા લીધેલા છે. તમે અહીંયા કેળા કાચા લીધેલા છે અને આ રીતના કેળા આપણા કઠણ હોવા જોઈએ. બિલકુલ કેળા આપણા પોચા ના હોવા જોઈએ. જો આ રીતની ઉપરથી એકદમ કડક છાલ હશે ને તો તમારા કેળા ખૂબ સરસ એવા વેફર તમારી ખૂબ સરસ એવી બનીને તૈયાર થશે. તો આ રીતના આવે સૌથી પહેલાં તો આપણે આગળના ભાગને અને પાછળના ભાગને રિમૂવ કરી લઈશું અને આ રીતના આપણે છરીની મદદથી કટ લગાવી લઈશું અને અંદરથી આપણે કેળાના ભાગને કાઢી લઈશું. જો આ રીતના કડક કેળા હશે ને તો વેફર તમારી ખૂબ સરસ એવી બનીને તૈયાર થશે. તો આ જ રીતના આપણે બધા જ કેળાની છાલને રિમૂવ કરી લઈશું. તો બજાર જેવી એકદમ મસ્ત એવી કેળાની વેફર બને ને તેના માટે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધેલું છે. તે આપણે આ રીતના કાચના બાઉલમાં એડ કરીશું. તમે કોઈ પણ જાતનું બાઉલ લઈ શકો છો. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને આ પાણીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો નિમક આપણું ઓગળે ત્યાં સુધી આ રીતે આપણે હલાવતા રહીશું જેથી નિમક આપણું સરસ રીતે ઓગળી જાય. આ પાણીનો ઉપયોગ આપણે આગળ કેળાની વેફરમાં ઉપયોગ કરવાનો છે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો તમે આ રીતના ક્યારેય કેળાની વેફર બનાવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો અને તમે તમારી ઘરે કેવી રીતે કેળાની વેફર બનાવો છો એ પણ મને ચોક્કસ બતાવજો. અહીંયા તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો ગરમ તેલમાં જ આપણે સીધા જ કેળાની વેફરને તૈયાર કરીશું. તો આ રીતે મેં અહીંયા બદામ કટિંગ કરવાનું મશીન લીધેલું છે. તેમાં આપણે ડાયરેક્ટ જ ગરમ તેલમાં વેફર પાડીશું અને ગેસની ફ્લેમને હાઈ રાખીશું. બિલકુલ લો ફ્લેમની ગેસ પર આપણે કેળાની વેફર નથી કરવાની. હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે કેળાની વેફરને આ રીતના ડાયરેક્ટ જ તેલમાં પાડતા જશું. તો મેં અહીંયા આ રીતના 2 કેળાની વેફરને પાડી લીધી છે અને એકદમ હળવા હાથે આપણે આ રીતના ફેરવી લઈશું. અને કેળાની વેફરનો કલર એકદમ બજાર જેવો આવે ને એટલા માટે જ મેં અહીંયા પાણીમાં હળદરને પણ એડ કરી છે જેથી એકદમ માર્કેટ જેવો જ વેફરનો કલર તૈયાર થાય. ત્યારબાદ આપણે જે હળદર અને મીઠાવાળું પાણી બનાવ્યું છે ને એને આપણે એડ કરીશું. 3 થી 4 જ મિનિટમાં કેળાની વેફર આપણી તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ એકદમ મસ્ત બજાર જેવી વેફર બની છે ને. હવે એક પછી એક બધી જ વેફરને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો એ જ રીતના આપણે બીજા કેળાને પણ આ રીતના ડાયરેક્ટ આપણે તેલમાં પાડી લઈશું. તો આ જ રીતના બધી જ વેફર આપણે તૈયાર કરી લેવાની છે ને એકદમ સિમ્પલ રીત. તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. જો તમે માર્કેટની કેળાની વેફર ખાતા હોય ને
તો તમે ઘરે એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે અને એકદમ ક્રિસ્પી અને એકદમ બજાર જેવા જ ટેસ્ટ સાથે તૈયાર થશે। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બને છે અને ક્રિસ્પી, અવાજ તો તમે જુઓ એકદમ ક્રિસ્પી બની છે ને, અને એકદમ નેચરલ ઘરના તેલથી અને હેલ્ધી રીતે જ, કોઈ પણ પામોલીન તેલ નહીં, ઘરના સિંગ તેલમાં જ આપણે આ વેફર બનીને તૈયાર થશે। હવે આપણે આ વેફરને બહાર કાઢી લઈશું। આ જ રીતના આપણે બધી જ વેફર્સને તૈયાર કરી લઈશું। તો ફક્ત 50 જ રૂપિયામાં ડબ્બો ભરાઈને વેફર આપણે એકદમ ક્રિસ્પી તૈયાર છે, અને તમને અવાજ સાંભળતા જ ખબર પડી જશે કે વેફર આપણી કેટલી ક્રિસ્પી બની છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરાય તેવી કાચા કેળાની વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, અને એકદમ ક્રિસ્પી બની છે ને, તમે જુઓ મોઢામાં નાખતા જ એકદમ ક્રન્ચી થઈ છે ને એવી આપણી આ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે। જો આજની તમને મારી આ વેફરની રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા, સાથે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવજો। તો આ વેફરને તમે એકદમ તીખી વેફર પણ બનાવી શકો છો। તો તેમાં તમારે ચાટ મસાલો પાવડર, ગરમ મસાલો પાવડર, મરી પાવડર અને લાલ સૂકું મરચું પાવડરને સ્પ્રિંકલ કરવાનું છે, જેથી તમારી વેફર એકદમ તીખી તૈયાર થઈ જશે। પણ આજે હું મારી ઘરે આ જ રીતના પ્લેન વેફર રાખીશ। તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ।